સો હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે ડ્રાઈવરનું જે મેરિટ લિસ્ટ હતું એ કામ ચલાઉ મેરિટ લિસ્ટ આવ્યું હતું અને હવે છે એ આજે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગઈ છે. એ આજે આપણે જોવાના છીએ. તો દોસ્તો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ વાળું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા પરિવાર સાથે જોડાઈ જાઓ અને વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો જેથી તે પણ નામ જોઈ શકે. તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ કે ડ્રાઈવરનું જે જીએસઆરટીસી ડ્રાઈવરનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તમારા મોબાઈલનું કે લેપટોપનું જે ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલ ખોલવાનું, પછી જીએસઆરટીસી લખવાનું, ત્યારબાદ સર્ચ કરી દેવાનું. સર્ચ કર્યા બાદ દોસ્તો અહીંયાથી તમારે જે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ એમાં પણ ક્લિક કરશો તો પણ આવશે અને અહીંયા રિક્રુટમેન્ટ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમારે જે છે એ વેબસાઇટ છે એ આવી જશે. ત્યારબાદ દોસ્તો અહીંયાથી તમારે આગળ નીચે જોવાનું છે કે મેરિટ લિસ્ટ છે એ અહીંયા મુકાઈ ગયું છે. ફાઇનલ OMR મેરિટ લિસ્ટ ફોર ડ્રાઈવર પોસ્ટ. અહીંયા PDF પર ક્લિક કરશો એટલે તમારું જે છે એ ઓપન થઈ જશે. ઓપન થયા બાદ દોસ્તો અહીંયાથી તમને થોડું વેઇટિંગ કરવાનું છે. વેઇટિંગ કર્યા બાદ PDF છે એ ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ તેની જે છે એ PDF છે ડાઉનલોડ થઈ ગઈ છે. તો આ રીતે તમે PDF ડાઉનલોડ કરશો. ત્યારબાદ દોસ્તો તમે અહીંયા આપણે માહિતી જોઈએ કે ડ્રાઈવર કક્ષાની જે જાહેરાત ક્રમાંક GSRTC 2023-24 એક અન્યવી ઉમેદવારોને ફક્ત OMR લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની જે આખરી ફાઇનલ મેરિટ યાદી છે એ જાહેર થઈ ગઈ છે. જે 4/1/2024 ના રોજ જે છે એ જાહેર થઈ હતી. હવે નિગમની જે ડ્રાઈવર કક્ષાની જાહેરાત ક્રમાંક અન્ય જે સીધી ભરતી હતી એ માટે 7/8/2023 થી 6/9/2023 સુધી ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ જે છે એ ભરવામાં આવ્યા હતા. બરાબર. હવે જે સદ્રવ જાહેરાતમાં જગ્યાઓ સૂચના ક્રમાંક 1 પેટા વિભાગ 7 માં જે દર્શાવ્યા મુજબ 12 પાસમાં મેળવેલ ટકાવારીને ધ્યાને લઈને OMR લેખિત પરીક્ષા માટે બોલાવાપાત્ર ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ કટ ઓફ તારીખ 28/11/2023 ના રોજ નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલું અને વાંધા સૂચનો મંગાવેલા હતા. હવે ફાઇનલ મેરિટ યાદી આવી. ત્યારબાદ ગુજરાતમાં જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શાળા પરીક્ષા અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ગ્રેડમાં નિયત કરેલ ઓળખ D ગ્રેડ માટે માર્ક્સ રેન્જ 33-34 નિયત કરેલ છે. બરાબર. તો આ રીતે તમે જુઓ કે જે છે એ ફાઇનલ મેરિટ યાદી છે એવું એક ઉમેદવારો દ્વારા અરજીપત્ર ફી ભરેલ હોવાનું માલુમ પડતા તેઓને OMR લેખિત પરીક્ષા માટે બોલાવવા માટે મુજબ જે ફાઇનલ મેરિટ યાદી સમાવેશ થવા પામેલ છે. જ્યારે તે સિવાયની વાંધા અરજીઓ જાહેરાતમાં દર્શાવેલ વિવિધ સૂચનાઓ મુજબ પરિપૂર્ણ ન થતી આવી જે વાંધા અરજીઓ દફતરે લેવામાં આવેલી છે. વાંધા અરજીઓ પણ મંગાવી હતી. કામચલાઉ યાદી બહાર પાડેલી ત્યારબાદ જ દોસ્તો આ જે ફાઇનલ મેરિટ યાદી છે એ બહાર પાડી. નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોને OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવેલ છે. સદ્રવ કક્ષાની બનાવવામાં આવેલ આખરી મેરિટ યાદી અન્યવી OMR લેખિત પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવારોના કટ ઓફ માર્ક્સની નીચે મુજબ છે કે કટ ઓફ કેટલો રહ્યું છે એ આપણે તમે જોઈ શકો છો અહીંયા કે જે આટલું છે એ કટ ઓફ રહેલું છે. અહીં બિન અનામત માટે 33, બિન અનામત મહિલા નથી. બરાબર. ડ્રાઈવર આર્થિક રીતે નબળા વર્ગ 33, અનુસૂચિત જનજાતિ સામાન્ય 33, સામાન્ય સેશન પગાર 33, 35 આ રીતે જે મેરિટ છે એ રહેલું છે. તમે વિડીયો પોઝ કરીને ચેક કરી લેજો. અહીંયા મેરિટ યાદીમાં નામ આપેલું છે. પહેલા છે SR નંબર છે, બીજો એપ્લિકેશન નંબર છે અને ત્રીજામાં જે છે એ કન્ફર્મેશન નંબર અને ચોથામાં નામ અહીંયા આપેલું છે. અહીંયા મારું પણ નામ હશે દોસ્તો. મેં પણ ફોર્મ ભર્યું હતું. અહીંયા હું તમને મારું નામ છે એ શોધીને બતાવું છું. જુઓ તમે. તો દોસ્તો અહીંયા મારું પણ નામ છે કે જે ડ્રાઈવરો મેં પણ ફોર્મ ભરેલું હતું. તમને બધા તમે જુઓ ફ્રેન્ડ કે જે મારું પણ અહીંયા નામ આવેલું છે કે વાગડિયા પ્રભાતભાઈ ખાતરાભાઈ. આ રીતે જે નામ છે તમે અહીંયા ખૂણામાં જઈને સર્ચ કરી શકો છો અને નામ પોતાનું શોધી શકો છો ફ્રેન્ડ્સ. ઓકે. તો દોસ્તો આ હતી જે PDF તમારે જો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ. ત્યાંથી તમે PDF છે એ ડાઉનલોડ કરી લેજો અને તમારું નામ હોય તો તમે શોધી શકો છો.